પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી શ્રી સૂરજમલજી હાઈસ્કૂલમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 24 એપ્રિલ 2025ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય અને રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ, જેમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો। તમામ મેચના અંતે ફાઇનલ રાઉન્ડમાં રાજરાજેશ્વરી 11 ટીમ અને શ્રી રામ RD11 વચ્ચે મુકાબલો થતા શ્રી રાજરાજેશ્વરી 11 ટીમ વિજેતા બની હતી। વિજેતા ટીમને ધારાસભ્ય PK પરમાર, જિલ્લા ભાજપ એના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોના હસ્તે ટ્રોફી તેમજ પુરસ્કાર 1,50,000 તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ 50,000ની રકમ આપવામાં આવી હતી। બંને ફાઇનલની ટીમો દ્વારા પુરસ્કારની તમામ રકમ ટુર્નામેન્ટમાં આયોજનમાં આપવાની જાહેરાત કરતા બંને ટીમોના કેપ્ટનોનો ટુર્નામેન્ટ આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો। મેન ઓફ ધ સરસ થયેલ ખેલાડીને 11,000 તેમજ મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડીઓને 5100 પુરસ્કાર આપવામાં આવ્યા હતા। ફાઇનલ મેચ જોવા પાટડી સહિત તાલુકાના ગામોમાંથી હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા। મેદાન ખીચ ભરાઈ ગયું હતું। ટુર્નામેન્ટમાં સહયોગી સ્વયંસેવકો, કોમેન્ટેટરોનું આયોજકો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટમાં અનેક સહયોગી દ્વારા માતબર રકમ આપનાર તમામનો પણ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમગ્ર ટુર્નામેન્ટમાં ધારાસભ્ય PK પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મોલેશભાઈ પરીખ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ, પાટડી ભાજપ શહેર પ્રમુખ વિરલભાઈ સોની, મહામંત્રી પ્રતિકભાઈ પાલ્યા, ભરતભાઈ પરમાર સહિત અનેક ભાજપના આગેવાનો સતત હાજર રહી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।